નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। ઠંડીને લઈને કચ્છ માટે મોટા સમાચાર આવી રહ્યા છે। આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરાઈ છે। 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે તાપમાન। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાશે। ઉત્તરાયણમાં દેખાશે ઠંડીનો ચમકારો। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। તો ઠંડીને લઈને કચ્છ માટે મોટા સમાચાર। આજે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે। 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો પણ ફૂંકાશે। આજે ઉત્તરાયણનો પર્વ પણ છે, ત્યારે આજે કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિ પણ જોવા મળી શકે છે। તાપમાન ઘટી શકે છે અને આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે। ઉત્તરાયણનો ઉત્સવ અને ઉમંગ, પતંગબાજો વચ્ચે જામશે આકાશી યુદ્ધ। પવનની ગતિ સારી રહેવાનું અનુમાન છે। આજે ઉત્તરાયણનો પર્વ છે, ત્યારે એ કાયપો છે અને લપેટની બૂમોથી આકાશ ગૂંજી ઉઠશે। રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જશે। અમદાવાદ અને ખાસ તો પોળોની ઉત્તરાયણ પણ ખૂબ જ લોકોને ઘેલું લગાડતી હોય છે। જોકે આજે ગુજરાતભરમાં ઉત્તરાયણનો પર્વ રંગે ચંગે મનાવવામાં આવી રહ્યો છે। સવારથી જ લોકો ધાબા ઉપર ચડી ગયા છે અને પતંગબાજો વચ્ચે હવે આકાશી યુદ્ધ જામશે। તો ઉત્સવ અને ઉમંગ, પતંગબાજો વચ્ચે આજે ઉત્તરાયણનો પર્વ જે છે એ જબરજસ્ત આકાશી પેચ લડાઈને મનાવવામાં આવશે। પવનની ગતિ સારી રહેવાનું અનુમાન છે। લપેટની બૂમોથી આકાશ ગુંજી ઉઠશે। અમદાવાદથી સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, અમદાવાદમાં ઉત્તરાયણનો આજે કેવો માહોલ દેખાઈ રહ્યો છે? સવારે ધાબા ઉપર કેવો માહોલ છે? તેમાં ખૂબ જ મસ્ત માહોલ છે તે જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હજી માહોલ જામ્યો નથી, કારણ કે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે અને હવે જેમ જેમ સમય જતો રહ્યો છે તેમ તેમ કંઈક ઉત્તરાયણના પર્વની અલગ જ રીતે ઉજવણી કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે। પહેલાંનો એક સમય હતો કે જ્યારે 6 વાગે તમામ ધાબાઓ પર લોકો જતા રહેતા હોય છે અને રંગબેરંગી પતંગોથી આકાશ ભરેલું જોવા મળતું હોય છે, પરંતુ અત્યારે માહોલ છે તે હજુ બન્યો નથી। પરંતુ હવે જેમ જેમ સમય જશે તેમ પવનની ગતિ પણ વધવાની છે, એટલે કે 6 થી 10 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાશે। આંચકાનો પવન હશે, એટલે કે પવન આવશે અને જતો રહેશે, એટલે કે શાંત થઈ જશે, ફરી આવશે, એ પ્રકારનો માહોલ છે તે આખો દિવસ રહેવાનો છે। આવતીકાલે પણ પવન સારો રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। સાથે જ અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે જે આજે આંચકાનો પવન રહેશે, 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, પરંતુ અત્યારે પવનની ગતિ છે તે થોડી ધીમી છે અને તેના કારણે જ લોકો હવે પવનની રાહ જોઈ રહ્યા છે કે સારો પવન આવે અને ઉત્તરાયણનો પર્વ છે ધામધૂમથી મનાવીએ। ખાસ કરી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આજે ઠંડીનો ચમકારો પણ સાથે સાથે જોવા મળશે, કારણ કે ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને તેના કારણે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે। ખાસ કરીને કચ્છમાં પણ કોલ્ડ વેવની આગાહી છે તે કરવામાં આવી છે, એટલે કે સિઝનની પ્રથમ વખત કોલ્ડ વેવની આગાહી છે તે થઈ છે। નલિયાનું લઘુત્તમ તાપમાન છે તે 5 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે, તો અમદાવાદ શહેરનું તાપમાન પણ 12 ડિગ્રી આસપાસ છે અને ઠંડીનો ચમકારો છે તે અનુભવી રહ્યા છે। હવે ધીમે ધીમે ફરી એક વખત ઠંડીનો ચમકારો જોવા મળશે, એટલે ઠંડી વચ્ચે ઉત્તરાયણના પર્વની લોકો ઉજવણી કરશે। વિભુ, ખાસ તો આજે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણમાં ખાસ અમદાવાદની ઉત્તરાયણ મનાવવાનો ખાસો ક્રેઝ હોય છે। અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓએથી લોકો આવતા હોય છે, ખાસ કરીને પોળોમાં પણ જતા હોય છે। તો આ વખતની ઉત્તરાયણમાં તમે ખાસ શું જોઈ રહ્યા છો? કયા પ્રકારના પતંગો છે એ આકર્ષણનું કેન્દ્ર બન્યા? પંકજ, ઉત્તરાયણનો પર્વ ઉજવવા માટે અમદાવાદની પોળ છે પ્રખ્યાત છે અને દેશ વિદેશથી પણ લોકો છે તે પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે આવતા હોય છે અને ખાસ 1 મંથ પહેલાં જ જે ધાબા હોય છે તે ભાડે લઈ લેતા હોય છે, બુક કરાવી દેતા હોય છે અને ત્યાં પરિવાર સાથે, મિત્રો સાથે છે તે ઉજવણી કરતા હોય છે। પરંતુ હવે ગયા વર્ષની જે ઉત્તરાયણ હતી, ચાલુ વર્ષે પણ ઉત્તરાયણ છે એટલે હજુ માહોલ તૈયાર બન્યો નથી, પરંતુ હવે લોકો ધીમે ધીમે જ્યારે પવનની ગતિ
ગતિ શરૂ થશે ત્યારે જ ધાબા ઉપર છે તે જોવા મળશે અને પતંગ અલગ અલગ પતંગો છે તે આવી છે. ખાસ કરીને નાના બાળકોને આકર્ષી શકે તેવા પતંગો અત્યારે ધૂમ મચાવી રહ્યા છે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ઉત્તરાયણનો પર્વ છે અને અમદાવાદમાં હવે ધીરે ધીરે માહોલ જામવાની શરૂઆત થઈ છે. જોકે એ ક્રેઝ જે પહેલાં આપણે જોતા હતા કે સવારે 6 વાગે લોકો ધાબા ઉપર ચડી અને પતંગો ચગાવતા હતા, એ પ્રકારનો માહોલ અમદાવાદમાં અત્યારે નથી દેખાઈ રહ્યો. પરંતુ અમદાવાદની ઉત્તરાયણ જે છે એ માણવાનો એક મોકો છે. 8 વાગી ગયા છે ત્યારે સૌ લોકો હવે ધાબા પર ચડવાની શરૂઆત કરી દીધી છે. ધીરે ધીરે પવનની ગતિ પણ સારી રહેશે અને લોકોમાં પણ ઉત્તરાયણનો જે ક્રેઝ છે પતંગ ચગાવીને આજે મનાવશે.